તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે હવે માતાજીએ પહોંચી ગયા છીએ. હર માતાએ મનમાં લાગ્યું કે જવું છે તે આવી જ ગયા. તો તમને બતાવો અહીંનું વ્યૂ છે હરપુરનું. તો હે ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે શું કરવાનું છે કે આપણો 1.5 વર્ષથી આપણું આ ઘરનું થોભલો જે છે ને લાઇટનું તે નમી ગયો છે. પણ હજુ સુધી ખાસી અરજી કરી લીધી પણ કાંઈ કોઈ કરવા આવ્યા નથી. કોઈ લાઇટવાળા એની કમ્પ્લેન કરવા જાણી એમએલએ સાહેબ આવ્યા છે ત્યાં કનજીએ છે. ઈવન બતાવીએ કે શું થયું છે. કાલે લાઇટ જતું રહી છે, મોર ચોટી જાય છે. આજ કેટલો નમી ગયો છે. આ ટેકા ઉપર જ ઊભો છે અત્યાર સુધી. આ ટેકા ઉપર જ ઊભો. આ જો કાલ ક્યાંક મોર ભરાઈ ગયો હતી, ત્યાં વાયર ભેગા થઈ ગયા છે. આ તમને બતાવજો. આ દેખાય તો થોડા થોડા કે રે આ જો રે આ તાર રે ભેગા થઈ ગયા છે. તે આપણે કાલનું લાઇટ જ નથી. અને કોક કામથી આવે છે સાહેબ, એમએલ સાહેબ, તેમને કહીશું. તો જુઓ ત્યાં આવે છે એમએલએ સાહેબ. તો હે ફ્રેન્ડ્સ, આપણે હવે ગયા હતા પણ એ કામ તો નથી બતાવ્યું. પણ આજે આપણે જ્યાં હતા કેવા લાઇટનું, પણ આજે કેવું થયું કે આજે રવિવાર છે ને, એટલે કે આ લાઇટનું કાલે જ થશે. ફોને કર્યો જી બોર્ડમાં, પણ તે કેવું આખી જોઈએ જ કે આજે રવિવારના લીધે બધાની રજા છે. એટલે હવે કાલ સવારે કે આવીને લખાઈ જજો. એટલે પછી કાલ આવતા બધા લાઇટમેન, વાયરમેન એ બધા આવીને વોચ કરી જશે. એટલે આજનો દાડો તો આપણે લાઇટ વગર જ જશે. કાલનું લાઇટ જતું છે. અને આપણે આજે પૂનમ છે, રવિવાર, એટલે આજે આપણે જવાનું છે ચેહરપુર માતાજીએ. તો એકલા વાટામાં અત્યારે તો વહેલા અત્યારે 2 વાગવા આવ્યા છીએ. નહીં લઈએ તૈયાર થઈને પછી નીકળીએ ગાડી લઈને. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે તો બધા તૈયાર થઈ પાઈ ગયા છીએ. જુઓ આપણે લુગડો પણ પહેરી લીધો નહીં અને નીકળીએ થોડી વારમાં. આ બંકો આપણે અંગત જાય. જુઓ કઈ જાય. હા એમ કહેજો. હલો આ બંકાન લઈને હેડ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ફેમિલી સાથે નીકળી ગયા છીએ ઝેર માતાના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે ફેમિલી સાથે જઈએ છીએ આજે. હવે તમને જઈને બતાવીએ કે ત્યાંનું કેવું છે. એ આપણે 10 વર્ષ જઈ ગઈએ છીએ એટલા માટે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે હવે માતાજીએ પહોંચી ગયા છીએ. હર માતાએ ચેહરપુર કરી અહીંયા કેસરપુર નામાં પણ આપણે ચેહરપુર કહીએ. આ રહ્યું મંદિર. કાંઈક આપણે આજે છે ને 9-10 વર્ષથી આવ્યા છીએ. આજે આપણે ગાડી લઈને પૂનમના દારે તો આજે આવવાનું થયું ને, મનમાં એવું વિચારી લીધું કે જવું જ છે. ત્યાં આજે આવી ગયા. એ પહેલાં આપણે છે ને એના હતા ને ત્યારે 4થા-5માં બનતા હતા. ત્યારે દર પૂનમે આપણે અહીંયા આવતા હતા પૂનમ ભરવા માટે. પછી શું થયું તે બંધ કરી દીધું ને આવવાનું. તે એટલા વર્ષોથી આજે આપણે અહીં આવ્યા છીએ.
માતાજી ચોલા કપાઈ એ હા બસ બળી ના જા હબડા જી પર કન્યાના બળી ગઈ બેટા લે લે આજી પર ખોલી ગાલી કણ હરિયો હે આ બાદ તારી છોકરી તો ફ્રેન્ડ્સ અહીંયા આવીને સારું લાગ્યું આટલા પરથી આવ્યા માતાજીના દર્શન કર્યા આમ સારી પોઝિટિવ વાઇબ્સ લાગે છે આજે તો યાર આમ દર પૂનમ જતી હતી આજ તો શું થયું ને મનમાં લાગ્યું કે જવું છે તે આવી જ ગયા આ માતાજીની આપણે કીધું ને જેમ કે નહીં એના હતા ત્યાં આવતા હતા બસ તો આવ્યા જ ને ત્યાં ના આજે હવે છઠ્ઠા પોચમાં એટલે ઘણી કેટલો વર્ષો થઈ ગયો તો તમને બતાવવા એનું વ્યૂ ચેહરપુરનું તો આ રહ્યું મંદિર આપણા હનુમાન દાદાનું જય હનુમાન દાદા જવાય એવું છે जय हनुमान दादानी हाँ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय हनुमान अंकर दिए पसा भी बाजू में रह्यू अपना महादेव नु मंदिर महादेव खुल्लू से जय સારું સારું છે નીકળ્યા છીએ ઘેર બધા તો નીકળ્યા પાછા ઘેર ખબર તો આપણે પાછા વહી આવી ગયા હતા અહીંયા ચેહર માતાએ दर्शन करिए वही करिए फाइनली वैकन बंद दर्शन कर लीजिए ना मन घेर तो सीधा जाइए घेर फाइनली आप घेर आ गया छे घर में तो अंधारू से लाइट नहीं थी जो हाँ કાલ સાંજનું લાઇટ જ નથી હા પ્રત લાઇટ નથી ને બધો લાઇટ છે અમારા જ લાઇટ નહીં મેં બીજો બધો લાઇટ છે અમારા જ હલારો થયો તો ફ્રેન્ડ્સ હવે દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દૂધ લઈને અમે નીકળીએ છીએ તો અમે દૂધ ભરાવા જઈએ તો અમે દૂધ ભરવા જતરી છે દૂધ ભરીને આવો જમવાનું ટાઈમ થઈ ગયું છે જો આ ઇલેક્ટ્રિશિયન બોલાવે છે ને એ ગોમના તેમને હરખું કરી દીધું તે લાઇટ ચાલુ થઈ ગયું છે મસ્ત પિક્ચર ચાલુ થયું અવાજ ઓછો કરો તે એમ કહો બોલાય તે કોક તાર દંડ સીધા કરે એમ કહીને કરી દીધું લાઇટ ચાલુ સારું છે આમ કાલ બોલાવાનું જફા રહી ના થોભલાનું તો એ સજ તમને જે બતાવ્યું કે આડો પડ્યો છે ઓમ થયું છે એ તો કરાવવાનું જ છે એ શું કરવાનું એ ખબર નહીં જો આજે જે મસ્તી કરે જો શું કરે હે જોજે 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 આવું કરે હે હાય આટલા બધા ઉપર ચર હે આ પરસી તો મારે જ ખાવાનું છે હા આ કેટલું જોર કરે तो कौन था यू मैं क्या था यू गया कहाँ
હે ફ્રેન્ડ્સ, હવે આપણે આ વ્લોગ એન્ડ કરીએ. આજનો વ્લોગ સારો ગયો. આપણો પૂનમનો દારો હતો અને માતાજીના દર્શન કર્યા. ઘણા વર્ષે ગયા, લગભગ 10 વર્ષે ગયા, એ તો આપણે કીધું હતું. તો આપણે પણ સારું લાગ્યું આજનું. તો આવા નવા વ્લોગ પણ આવતા રહેશે. જે આપણે ફરવા જઈશું, દર્શન કરવા જઈશું, ત્યાં વ્લોગ લાવતા રહીશું. આવા વ્લોગ ગમતા હોય તો આપણે બનાવીશું. મિની વ્લોગ પણ આવા માતાજીના દર્શન કરીએ. જો ગમતા હોય તો તમે કહેજો, આપણે એવા પણ બનાવીશું. અને આ તો દરરોજ આપણે બનાવીએ જ છીએ. આમાં એન્ડ કરીએ છીએ આ વ્લોગ. તો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું આ વ્લોગમાં. બાય.